આજે આપણે મિત્રો ગરમ ગરમ તેલની અંદર માટીના દીવા અને તેની સાથે સાથે ડુંગળી અને લસણ નાખીને કંઈક એવી વસ્તુ તૈયાર કરવાના છીએ જે આપણી બધાની કોમન સમસ્યાનું નિરાકરણ લાવી આપશે। જી હા દોસ્તો, એટલા માટે જ આજે આપણે ગરમ તેલની અંદર લસણ ડુંગળી અને માટીના દીવાને ફ્રાય કરી રહ્યા છીએ, જેની મદદથી આપણને અઢળક ફાયદાઓ મળશે તેવી વસ્તુ તૈયાર થવાની છે। તો તે વસ્તુ શું છે તેની વિશે આપણે આગળ જાણીએ તે પહેલાં તમે જલ્દીથી કોમેન્ટ કરી દો કે તમે આ વિડીયો ભારતના દુનિયાના કયા ખૂણામાંથી જોવો છો, જેથી આવનારા નવા વિડીયોની અંદર અમે તમારું નામ લઈને તમને થેન્ક્સ કહી શકીએ। લાસ્ટ વિડીયોનું સ્પેશિયલ થેન્ક્સ ભરત પારેખને વડોદરાથી, માયા મીરને સુરતથી અને શિવગીરી બાપુને અમદાવાદથી જાય છે। તો દોસ્તો, હવે આપણે આની અંદર 1 ચમચી જેટલા મેથી દાણા નાખવાના છીએ અને આપણા ઘરના રાશનની અંદર સામાન્ય રીતે ખૂબ જ જલ્દીથી મળી જતી વસ્તુઓની મદદથી આપણે કેવી નેચરલ અને આયુર્વેદિક ગુણ ધરાવતી વસ્તુ તૈયાર કરવાના છીએ જે આપણા ઘરની અંદર આપણને ખૂબ જ કામ લાગવાની છે। અને આ ઉપરાંત જો તમારે પોતાની ઓફિસ હશે અથવા તમારે ઓફિસ વર્ક કરતા હશો તો ત્યાં પણ તમને ખૂબ જ કામમાં લાગે તેવી વસ્તુ તૈયાર થઈ રહી છે। તો આપણે આ ગરમ ઉકળતા તેલની અંદર જે વસ્તુ નાખીએ તેને સરસ મજાની રીતે મીડિયમ ફ્લેમ ઉપર ફ્રાય કરવાની છે અને એટલા માટે જ હવે આપણે 1 ચમચી જેટલા કાળા તલ પણ એડ કરી દીધા છે અને તમામ વસ્તુને આપણે મીડિયમ ફ્લેમ ઉપર ફ્રાય કરી રહ્યા છીએ, જેથી તમામ વસ્તુના જે સારા ગુણધર્મો છે, ડુંગળી છે, લસણ છે, કાળા તલ છે, પછી મેથી છે, તેના સારા ગુણધર્મો તેલની અંદર આવી જાય। અને હા દોસ્તો, જો તમને એવું લાગતું હોય કે વાળ સફેદ થતા હોય અથવા વાળની કોઈ સમસ્યાનું નિરાકરણ લાવવા માટે અમે બનાવી રહ્યા છીએ તો તે તમારો વહેમ જ છે, કારણ કે આજે અમે તમારા માટે એનાથી પણ વધારે સારી વસ્તુ જે તમારા ઘર કામમાં કામ લાગશે, તમારા બોડીને લઈને નહીં। તો દોસ્તો, આપણે આને સરસ મજાની રીતે ફ્રાય કરીએ અને હું તમને સ્ટેપ બાય સ્ટેપ આની માહિતી પણ આપતો જાઉં અને આને સમજાવતો પણ જાઉં કે આ પ્રોસેસ શું છે અને છેલ્લે વિડીયોના અંતે હું તમને આનો ફાયદા વિશે પણ જણાવી દઈશ। તો દોસ્તો, લગભગ 7 થી 8 મિનિટ સુધી તેલને ફ્રાય કર્યા બાદ આપણે એક માટીના દીવાની અંદર આ તેલને લઈ લેશું। જે રીતે આપણે દીવાની અંદર ઘી અથવા તેલ નાખતા હોય તે જ રીતે તમારે આ તેલને નાખવાનું છે અને ત્યારબાદ તમારે કોટન મતલબ કે રૂ લઈ લેવાનું છે અને તેની આવી રીતે વ્હાઈટ બનાવીને તેને સરસ મજાની રીતે તેલની અંદર તમારે તેને બોળી દેવાનું છે, જેથી આખી વ્હાઈટ તેલવાળી થઈ જાય। હવે દોસ્તો, આપણે એવો દીવો તૈયાર કર્યો છે જે આપણા ઘરની અંદર પ્રકાશ તો પણ ફેલાવશે, પરંતુ સાથે સાથે જો તમારા ઘરમાં મચ્છર માખીનો ઉપદ્રવ વધી ગયો હોય તો આની જે પ્રકાશ છે, આની અંદરથી જે નીકળતો ધુમાડો છે તે તમને મોટામાં મોટી મચ્છર માખીથી રાહત આપશે। તો દોસ્તો, તમને આ ટ્રીક કેવી લાગી તેના વિશે કોમેન્ટ બોક્સમાં અમને જણાવજો અને આવા અવનવા સરસ મજાના વિડીયો જોવા માટે જલ્દીથી અમારા પેજને ફોલો કરી લો, જલ્દીથી કોમેન્ટ કરી દો અને આ વિડીયોને શેર કરી દો। અને હા, તમે તમારા પરિવાર સાથે સ્વસ્થ રહો, મસ્ત રહો અને તંદુરસ્ત રહો। અને હા, મચ્છર માખી ભગાડવા એકવાર આ ઉપાય જચું કમનાવજો હો।